ઓપરેશન મુગા શું તકલીફ હતી તમને અહીંયા આવ્યા પહેલા? આંગણામાં ખાલી જ રહેતી હતી. રાત્રે તો આખી રાત કોન્સ્ટન્ટ ખાલી ચડી ગઈ એવું જ લાગે. ખાલી ચડતી જ હતી. કામ કરતી વખતે ગાડી ચલાવવામાં પછી કામ કરવાની તો વાત દૂર રહી, ગાડી ચલાવવામાં ખાલી જ ચડતી હતી. પણ આ તમારી ટ્રીટમેન્ટથી ઘણો જ ફરક છે. ખભામાં ખભો તો કેટલા દિવસથી દુખતો હતો. અત્યારે તમે આ પોઈન્ટ દબાવ્યો તો તરત આમ હળવું કરી દીધું. બિલકુલ દુખાવો ગાયબ. સ્મૂથ કરી દીધું. એ આપણે ક્યાંથી કેમ કર્યું કે સમજાતું નથી મને. બોલો તમે ધન્વંતરી ઋષિનો જાદુ હોય એવું લાગે તમારી. ભગવાનની કૃપા છે. કેટલા સમયથી આ તકલીફ હતી આપણે? ખાલી ચડવાની તો લગભગ 20-25 દિવસથી હતી. પણ કામે દૂર જવાનું ને એટલે ટાઈમનો અભાવ રહેતો. પણ પછી અમારા એક મિત્ર છે બાબુભાઈ માંગુકિયા, હા, એમણે મને રેફરન્સ આપ્યો તમારો. બરાબર. એ કે હું સાથે આવીશ એમ કરવા અઠવાડિયું કાઢી નાખ્યું. મેં કહ્યું તમે લોકેશન આપો, બધા સાહેબને પહોંચી ગઈ. બરાબર. હું સીધો અહીં અને ખભાને કેટલા ટાઈમથી તકલીફ હતી તમારે? બધું અત્યારે નિર્મૂળ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ. રુજુ સેવાશ્રમ વિશે આપ લોકોને શું કહેવા માંગશો? ના એવી રીતની ટ્રીટમેન્ટ આપણા વૈદિક ઋષિઓએ જે કાંઈ આપણને આપી છે એનું ભાતું આપણે તમે સાચવી રાખ્યું છે. અને તમારી જેવા અસંખ્ય લોકોને વારસામાં તમે આપીને ભગવાન પાસે જાઓ, આ હું ભગવાનને માનું છું. સરસ સરસ. આભાર.